હાલેલુયા, ગુડ મોર્નિંગ. ખ્રિસ્ત ઈસુમાં હું રમેશ સદારોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ કે આપણા જીવનમાં આજે એક આ નવો દિવસ આપ્યો અને આપણા શરીર માટે જોઈતા સગ્ર સારાવાના પિતા પરમેશ્વરે તેમના મહિમામાં પૂરા પાડ્યા છે. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી પ્રાર્થનાની વિનંતી હોય તો તમે અમને મોકલી શકો છો. અમે અમારી અંદર પ્રાર્થનામાં તંત્ર રાખીશું. હવે પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આજના દિવસને માટે તેમને આપણા માટે જે પવિત્ર વચનો પૂરા પાડ્યા છે એ પવિત્ર વચનો, તે બાઇબલ પવિત્ર પુસ્તક અને તેનું પુનર્નિયમનું પુસ્તક અને તેનું 11મો અધ્યાય છે જે આજે આપણે વાંચવાના છીએ. પિતા પરમેશ્વર એ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 11મો અધ્યાય. એ માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ. અને આજે સમજો કેમ કે યહોવા તમારા ઈશ્વરની શિક્ષા, તેમનું મહત્વ, તેમનો પરાક્રમી હાથ તથા લંબાવેલો બાહુ તથા તેમના ચિહ્નો તથા તેમના કૃત્યો જે તેમણે મિશરના રાજા ફારૂન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે તથા મિશરના સૈન્યની, તેઓના ઘોડાઓની તથા તેઓના રથોની તેમણે કેવી હાલત કરી, એટલે કે તેઓ તમારી પાછળ ધસતા હતા, તેવામાં તેમણે શુદ્ધ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. ને યહોવાએ તેમનો આજ સુધી જે નાશ કર્યો તે, અને તમે આ જગ્યાએ આવી પહોંચે ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે માટે જે કર્યું તે. અને સર્વ ઇઝરાયેલના જોતા રૂબેનના દીકરા એલિયાબના દીકરા દાથાન તથા અબીરામના તેમણે જે હાલ કર્યા, એટલે કે પૃથ્વી પોતાનું મુખ ઉગાડીને તેમને તથા તેમના કુટુંબીઓને તથા તેમના તંબુઓને તથા તેમની માલિકીના સર્વ જાનવરોને ગળી ગઈ. તે બધું જેઓએ જાણ્યું નથી તથા જોયું નથી તેમની સાથે, એટલે તમારા છોકરાની સાથે નહીં પણ તમારી સાથે હું બોલું છું. યહોવાએ કહેલા સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયા છે. માટે જે સર્વ આજ્ઞા હું આજે તને ફરમાવું છું તે તું પાળ. એ માટે કે તમે બળવાન થાઓ ને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઉતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો. અને જે દૂધ મધની રેલછેડવાળા દેશ વિશે યહોવાએ તમારા પિતૃઓની આગળ એવી પ્રતિજ્ઞા લીધી કે તે હું તમને તથા તમારા વંશજોને આપીશ, તેમાં તમારું આયુષ્ય દીર્ઘ થાય. કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો તે તો મિસર દેશ, જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી, કે જ્યાં તું બી વાવીને તેને શાકભાજીની વાડી જેમ પોતાના પગથી પાણી પાતો. પણ જે દેશનો વારસો પામવાને તો પેલી બાજુ જાય છે તે ડુંગરવાળો તથા ખીણવાળો દેશ છે, ને આકાશના વરસાદનું પાણી તે પીએ છે. તે દેશ વિશે યહોવા તારા ઈશ્વર કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા ઈશ્વરની નજર હંમેશા તેના પર રહે છે. અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ. એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે.
અને હું તારા ઢોરને માટે તારા ખેતરોમાં ઘાસ ઉગાવીશ, ને તું ખાઈને તૃપ્ત થશે. સાવચેત રહો, રખીને તમારું અંતઃકરણ ટગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજા દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો. અને યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠે ને આકાશ બંધ કરે, જેથી વરસાદ ન થાય અને જમીન પોતાની ઉપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. માટે આ મારા વચનો તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંગ્રહી રાખો, અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળ ભૂષણ તરીકે રાખો. અને તું ઘરમાં બેઠો હોય ત્યારે, ને રસ્તે ચાલતી વેળાએ, ને સૂતી વેળાએ, ને ઉઠતી વેળાએ તેઓ વિશે વાત કરીને તમે તમારા છોકરાને તે શીખવો. અને તું તેઓને તારા ઘરની બારસાકો પર તથા તારા દરવાજા પર લખ, એ માટે કે જે દેશ તમારા પિતૃઓને આપવાની યહોવાએ પ્રતિજ્ઞા લીધી તેમાં તમારા દિવસો તથા તમારા વંશજના દિવસો પૃથ્વી ઉપરના આકાશના દિવસોની જેમ વૃદ્ધિ પામે. કેમ કે આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે જો તમે ખંતી પાડીને તેમને અમલમાં લાવશો, અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો ને તેમને વળગી રહેશો, તો યહોવા આ બધી દેશ જાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતાં મોટી તથા સમર્થ દેશ જાતિઓના વતન પામશો. જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે પ્રાગ નદીથી તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે. જેમ તેમણે તમને કહ્યું છે તેમ જુઓ, હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શાપ મૂકું છું. યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો. અને જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહીં સાંભળતા જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેવો વિશે તમને અનુભવ નથી એવા દેવદેવીની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો. અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર ને શાપને એબાલ પર્વત પર રાખજે. શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ ગિલિયાદની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં મોરેના એલાન વૃક્ષની પાસે નથી? કેમ કે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેનું વતન પામવા માટે તેમાં પ્રવેશ કરવા તમે યર્દન ઉતરવાના છો, ને તમે તેનું વતન પામીને તેમાં વસશો. અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોકસાઈથી પાળો. પ્રભુ આ તમારા વચનોને સમજવાને અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરું છું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજાને પ્રભુના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા સંભાળ્યા, અમારી સહાયને મદદ કરો છો, અમારી શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો. સરળ માટે તમારો આભાર માનીએ છીએ કે તમે દયાળુ પ્રભુ છો, તમે કોક કરે ધીમે અને દયા કરવાની ઉતાવળા પ્રભુ છો. ત્યારે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. હા બાપ, અમે સારા છીએ એટલું નહીં, પણ તમે અમને મળ્યા છો અને જીવન પ્રભુ મળ્યા છો, એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનું છું.
જો બીમાર છે અમે જાણીએ, જે નથી જાણતા સર્વને પ્રભુ તમે સાજા પણ આપો. ઘણા બધાને પ્રભુ ઘણી બધી જાત જાતની બીમારીઓ હશે પ્રભુ, હોસ્પિટલમાં હશે, ઘરે હશે, ત્યારે સર્વને પ્રભુ તમારો તંદુરસ્ત હાથનો સ્પર્શ કરીને સાજા પણ આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસ આપો. ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે પ્રભુ, ત્યારે બાપ તમે એમની મુસાફરીને આશીર્વાદિત કરો અને એ લોકોને જે લોકો એક્સિડન્ટથી ઘવાયા છે એ લોકોના ઘાની તમે વિદ્યા અને એમને સહી સલામ પ્રભુ તમે રાખો, એ તો પછી ખાસ પ્રાર્થના કરીએ છીએ. આગળ દેશ માટે માગીએ છીએ પ્રભુ કે એમના વડાપ્રધાને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. દેશ ચલાવને પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિના પણ ભરજો, એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા વરસાદ પૂરો પાડ્યો છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. આમીન. આમીન.